નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 6, વિષય છે ગુજરાતી, એકમ 11, જેનું નામ છે દૂર શું નજીક શું. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ અને સ્વાધ્યાય તેના અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાની કવિતા છે દૂર શું નજીક શું. મિત્રો, આ જે કવિતા છે તેના કવિ છે ઉમાશંકર જોશી. કવિતામાં મિત્રો આપણે જીવનરૂપી દરિયો છે તેમાં સતત આગળ વધતા રહેવાની સુંદર મજાની વાત આ કવિતામાં કરીએ છીએ. તમે તે શીખ્યા છો, સમજ્યા હશો, જાણ્યા હશો અને કવિતાને ગાઈ પણ હશે. તો મિત્રો, ત્યારબાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ, સ્વાધ્યાય અને એમાં આપેલી તમામ પ્રવૃત્તિ, તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે આજે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો જોઈએ, સૌપ્રથમ આપણને આપેલા છે શબ્દાર્થ. મિત્રો, શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય કે આપણા શબ્દ ભંડોળમાં વધારો કરવો હોય તો શબ્દાર્થને સમજવા જરૂરી છે. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલો શબ્દ છે ભૂમિ, અર્થ થશે પૃથ્વી, જમીન અને પ્રદેશ. ત્યારબાદ છે પંથ એટલે માર્ગ અથવા સંપ્રદાય. આગળ હસંત એટલે હસવું તે. આગળ વધીએ. ઝંઝા અર્થ થશે પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ. ઢુકડું એટલે નજીક. મરક એટલે મંદ મંદ હસવું. મિત્રો, આ જે ઝંઝા શબ્દ છે તે શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે તેવું છે. આગળ જોઈએ. ત્યારબાદનો શબ્દ પાલવ, અર્થ સાડલાનો લટકતું છેડો. તો મિત્રો, આ શબ્દ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાઈ શકે તેમ છે. તો મિત્રો, આટલા શબ્દાર્થ આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરી લીધો, જાણી લીધા અને સમજી લીધું. મિત્રો, હવે જોઈએ ત્યારબાદ શબ્દ સમૂહો માટે એક શબ્દ. એકમમાં કયા કયા શબ્દો બીજા શબ્દ સમૂહો માટે એક શબ્દ આપ્યા છે તે જોઈ લઈએ. તો મિત્રો, આટલા શબ્દો આપણને અલગથી આપેલા છે. પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું. તો મિત્રો, તેને કહીશું આપણે સઢ. વહાણમાં જે હોય કાપડ બાંધેલું થાંભલા જોડે તેને સઢ કહેવામાં આવે છે. થાંભલાના જેવું ઊંચું ચણતર, તો મિત્રો આપણે તેને કહીશું મિનારા. કવિતામાં શબ્દ આવે છે મિનારા. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ, ઝંઝા. આપણે હમણાં જ શબ્દાર્થમાં ચર્ચા કરી હતી કે આ શબ્દ પૂછાઈ શકે. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ, તો આપણે કહીશું તેને ત્રિભેટો. તો મિત્રો, આટલા શબ્દ સમૂહો આપણને અલગથી તારવીને આપેલા છે. તો મિત્રો, પરીક્ષામાં પૂછાઈ શકે તેવા છે અને આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. હવે જોઈએ મિત્રો આ એકમના સ્વાધ્યાય. તો મિત્રો, સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન પહેલો આપ્યો છે વાતચીત. મિત્રો, વાતચીતમાં જે પ્રશ્નો છે તે પ્રશ્નના ઉત્તરો આપણે કવિતાના આધારે નહીં પરંતુ આપણા અનુભવના આધારે આપણે વિચારીને લખવાના છે. જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે તમે ક્યારે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે. મિત્રો, તમે હોડીમાં મુસાફરી કરી હોય તેનો ઉત્તર તમારે અહીં લખવાનો છે. તો જોઈએ નમૂનારૂપ ઉત્તર. હું બેટ દ્વારકા ગયો હતો ત્યારે હોડીમાં મુસાફરી કરી હતી. અમદાવાદ કાંકરિયા પ્રવાસ ગયો હતો ત્યારે પણ હોડીમાં બેઠો હતો. તો મિત્રો, આ બે જગ્યાએ હું હોડીમાં બેઠો છું એમ તમે હોડીમાં મુસાફરી કરી હોય, પ્રવાસ કર્યો હોય તો તેનો ઉત્તર તમારે અહીં આ રીતે નોંધવાનો છે. આગળ પ્રશ્ન 2, તમે ક્યાં ક્યાં હોડી જોઈ છે. મિત્રો, તમે જ્યાં જ્યાં હોડી જોઈ હોય તે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. મેં બેટ દ્વારકા દરિયા કિનારે, અમદાવાદના કાંકરિયા તળાવમાં, નર્મદા નદી પર હોડી જોઈ છે. આ ઉપરાંત ટીવી અને મોબાઈલ પર ઘણા બધા વિડીયોમાં હોડી જોઈ છે. તો મિત્રો, આ રીતે આપણે હોડીનો ઉત્તર લખી શકીએ કે તમે કઈ કઈ જગ્યાએ હોડી જોયેલી છે. આગળ પ્રશ્ન 3, તમે દરિયામાં વચ્ચે ફસાઈ જાઓ તો શું કરો. મિત્રો, તમે દરિયાની વચ્ચોવચ્ચ ફસાઈ ગયા છો તો તમે શું કરશો તે તમારે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો મિત્રો, આ રીતે આપણે નમૂનારૂપ ઉત્તર નોંધી શકીએ.
હું દરિયા વચ્ચે ફસાઈ જાઉં તો શાંત રહું, મદદ મળે તેની રાહ જોઈશ. આજુબાજુમાં કોઈ બેટ હોય તો ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશ. ભગવાનને પ્રાર્થના કરીશ કે મને આ મુશ્કેલીમાંથી બચાવી લે. તો મિત્રો, હોડીમાં દરિયા કિનારાની વચ્ચોવચ દરિયામાં ફસાઈ ગયા છો તો તેમાંથી બહાર નીકળવા માટે હું આવું કરું, તમે શું કરું તે મિત્રો તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. આગળ વધીએ. 4. તમને હોડીમાં બેસવું ગમે કેમ? ઉત્તર: હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને પાણી પર સફર કરવાનો ખૂબ જ આનંદ આવે છે. તો મિત્રો, હોડીમાં બેસવું મને એટલા માટે ગમે છે. હવે તમને હોડીમાં બેસવું ગમે છે કે નથી ગમતું? ગમે છે તો શા માટે, અને નથી ગમતું તો શા માટે, તે તમારે ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. આગળ જોઈએ. પ્રશ્ન 5. જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે? શું? મિત્રો, તમે તમારા જીવનમાં કોઈ લક્ષ્ય, કોઈ ટાર્ગેટ નક્કી કર્યું છે કે તમારે મોટા થઈને શું બનવું છે, શું કામ કરવું છે, તે તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. જોઈએ. હા, મેં જીવનમાં ભણી ગણીને ડોક્ટર બનવાનું અને દેશના ગરીબ દર્દીઓની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. તો મિત્રો, આ રીતે તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું હોય તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે નોંધવાનું છે. તો આ રીતે મિત્રો આપણે આપણા અનુભવના આધારે વિચારીને પ્રશ્નોના ઉત્તરો લખતા જઈશું. આગળ જોઈએ. મિત્રો, હવે આવે છે પ્રશ્ન નંબર 2, જેને આપણને સૂચના આપી છે કાવ્ય વાંચીની પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેની આધારે વાક્ય બનાવો, જેમ કે કિનારા અને મિનારા. તો મિત્રો, આવા પ્રાસવાળા શબ્દો કવિતામાં આપણને આપેલા છે ઘણા બધા. આપણે તે તમામ શબ્દોની જોડ નોંધતા જઈશું અને તેની ઉપરથી વાક્યો બનાવતા જઈશું. મિત્રો, તમે પણ કવિતાના આધારે આવા પ્રાસવાળા શબ્દ શોધી લેજો. આપણે અહીંયા પણ ઉત્તર જોશું અને જોડે જોડે વાક્યો બનાવવાના છે. વાક્યો તમે તમારી રીતે વિચારીને પણ બનાવી શકો છો, અથવા અહીં આપેલા નમૂનારૂપ ઉત્તર પણ તમે નોંધી શકો છો. તો જોઈએ. પહેલી જોડ છે ખુલ્યા અને ખુલ્યા. તો મિત્રો, વાક્ય આ પ્રમાણે બનાવીશું. ફુગ્ગા સરસ ખુલ્યા છે, પણ જેવા દરવાજા ખુલ્યા કે હવામાં ઉડવા લાગ્યા. તો મિત્રો, આ રીતે આપણે ખુલ્યા અને ખુલ્યા ઉપરથી વાક્ય બનાવ્યું. તમે તમારી જાતે પ્રયત્ન કરીને આવી જોડ શોધતા જજો અને વાક્ય બનાવતા જજો. આગળ વધીએ. બીજી જોડ ખુલે અને ઝૂલે. બંને પ્રાસવાળા શબ્દો છે, સમાન પ્રાસવાળા. વાક્ય જોઈએ. જેવા દરવાજા ખુલે છે કે સામે ભગવાન હિંડોળે ઝૂલે છે. તો મિત્રો, આ રીતે આપણે વાક્ય બનાવતા જઈશું. ફરકે અને મરે. વાક્ય: ફરકડી ફરકે છે, એ જોઈ બાળક મરકે છે. આગળ. તાલી મતવાલી. નવરાત્રીમાં સૌ રાસ લેતા તાલી મતવાલી રમે છે. રમતી ભમતી. વાક્ય: રમતી ભમતી છોકરી ભણવા જતી હતી. ભેટે ત્રિભેટે. ભેટે તલવાર લઈ સૈનિક ત્રિભેટે ઊભો છે. તો મિત્રો, બંને શબ્દો આવી જાય છે સમાન પ્રાસવાળા. એ રીતના આપણે વાક્ય બનાવતા જઈશું. ઉપડી ઢુકડી. ગાડી એવી ઉપડી કે સ્કૂલ ઢુકડી લાગવા લાગી. તાક્યું રાખ્યું. શિકારીએ બાણ પર તીર રાખ્યું અને નિશાન તાક્યું. તો મિત્રો, આ રીતે આપણી કવિતામાં જે સમાન પ્રાસવાળા શબ્દો આપેલા છે તે વાક્યોની જોડ જોઈ અને જોડે જોડે વાક્ય પ્રયોગ પણ કર્યા. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને કરી શકો છો. આગળ. કિનારા મિનારા. વાક્ય: દરિયાના રમણીય કિનારા પર સુંદર મિનારા હતા. તો મિત્રો, આ રીતે આપણે વાક્યો બનાવતા જઈશું. હવે જોઈએ આગળનો પ્રશ્ન. પ્રશ્ન 3 મિત્રો આપણને આપેલો છે. પ્રશ્નોના ઉત્તર લખો. અહીં જે પ્રશ્નો પૂછેલા છે તે તમામે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે કવિતાના આધારે આપીશું. પ્રશ્ન નંબર 1 જોઈએ તો વાતચીત. તેના પ્રશ્નોના ઉત્તરો તમારે તમારી રીતે વિચારીને લખવાના છે. પણ અહીં જે પ્રશ્ન નંબર 3 આપ્યો છે, પ્રશ્નોના ઉત્તરો લખો, તે આપણે કવિતાના આધારે આપીએ. જોઈએ. કુલ આપણને 5 પ્રશ્નો પૂછેલા છે. આપણે 5 પ્રશ્નોના ઉત્તરો જોઈએ. પ્રશ્ન પહેલો: હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? ઉત્તર: દરિયામાં મુસાફરી કરવા માટે દિશા જાણવી ખૂબ જ જરૂરી છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચળ છે,
તે ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી ઉત્તર દિશા જાણવા માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. તો આ રીતે મિત્રો આપણે ઉત્તર લખી શકીએ. આગળ, હોડીને દૂર શું નજીક શું શા માટે કહ્યું હશે? જ્યારે હોડી અને મુસાફર સફરે નીકળે છે ત્યારે દૂર કે નજીકનો ભેદ રહેતો નથી. તેના માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે. માટે હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. આગળ, હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? ઉત્તર, કાવ્યમાં હોડી એક આશાવાદનું પ્રતીક છે. દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની જેમ આગળ વધવાનું છે. ભલે મુશ્કેલીઓ આવે, સમસ્યા આવે, પણ મંજિલ નક્કી છે અને આપણે ઈચ્છા શક્તિ અને સાહસ દ્વારા આગળ વધતા જવાનું છે. આમ હોડી એ આપણી જીવન યાત્રાની પ્રેરણા છે. તો મિત્રો, આ રીતે હોડીના ઉદાહરણ દ્વારા આપણને કવિતામાં આટલી શીખ મળે છે. આગળ જોઈએ પ્રશ્ન 4. હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી છે થતો હશે? ઉત્તર, સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં પવન ભરાય એટલે હોડીને ગતિ મળે છે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ મળે છે અને હોડીનું સમતોલન જળવાઈ રહે છે. તો મિત્રો, આ રીતે સઢની મદદથી હોડી આગળ વધે છે. પ્રશ્ન 5. પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું છે? જોઈએ ઉત્તર. બીજના ચંદ્રના શુકન લઈને નીકળેલી હોડી મુસાફરીના આનંદ અને ઉત્સાહમાં સમયની ગણતરી રહેતી નથી અને જોતજોતામાં પૂનમ સાવ નજીક આવી જાય છે. આમ લાંબો પંથ ઝડપથી અને સહજ રીતે જ કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. તો મિત્રો, આ રીતે પાંચેય પ્રશ્નો આપણે કવિતાના આધારે વ્યવસ્થિત સમજીને લખ્યા. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4 છે મિત્રો, જેની આપણને સૂચના આપી છે નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ચોરસ બોક્સ આપ્યું છે, તેમાં ખરાની નિશાની કરવાની છે. મિત્રો, અહીં આપણને વાક્ય આપ્યું છે એક અને નીચે તમને 3 અલગ અલગ વાક્યો આપ્યા છે. તેમાં એકદમ નજીકનો અર્થ ધરાવતું હોય તેની સામે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરવાની છે. જોઈએ, ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે આપણના વિકલ્પો છે આકાશમાં ધ્રુવનો તારો ધ્યાનથી જોવો, જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું, જીવનમાં કોઈ લક્ષ્ય ન હોવું. તો મિત્રો, ઉત્તર આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. એનો એકદમ નજીકનો અર્થ 2 નંબર વાળું જે વાક્ય છે તે થશે. તો તેની સામે આપણે ખરાની નિશાની કરી. એકવાર સઢ ભર્યા ખુલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટે હિંમત મળવી. એકવાર નિરાશા સાંભળ્યા પછી બેસી જવું, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેની હિંમત હારી જવી. તો મિત્રો, ઉત્તર આવશે પહેલું વાક્ય, જીવનમાં આગળ વધવા માટે હિંમત મળવી. તો આ રીતે મિત્રો આપણને પ્રશ્ન આપેલા છે, વાક્ય આપ્યું છે, તેનો એકદમ નજીકનો અર્થ ધરાવતું હોય તે વાક્ય સામે આપણે ખરાની નિશાની કરી. હજી આગળ એક પ્રશ્ન જોઈ લઈએ. તો મિત્રો, ત્રીજો પણ આપણને એક પ્રશ્ન આપેલો છે. પૂનમ એની ઢુકડી એટલે લક્ષ્ય ક્યાંય ન દેખાવું, લક્ષ્ય પ્રાપ્તિથી ખૂબ દૂર હોવું, લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. તો મિત્રો, ઉત્તર આવશે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. તો આ રીતે 3 પ્રશ્નો આપ્યા છે, વાક્ય, તેની નીચે 3 વિકલ્પો આપ્યા છે. નજીકનો અર્થ ધરાવતો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે ખરાની નિશાની કરી લેશો. આગળ વધીએ હવે મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર મિત્રો આયા છે 5, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કૌંસમાં આપેલ શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. આપણને કૌંસમાં ખાલી જગ્યા આપી દીધી છે 4. આપણે નીચે ખાલી તેના ઉત્તરો લખતા જવાના છે કવિતાના આધારે. દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે. તો મિત્રો, ઉત્તર આવશે ઝંઝાવાત. પહેલી ખાલી જગ્યાનો ઉત્તર ઝંઝાવાત. હોડી ખાલી જગ્યાના કિનારે છોડી આગળ વધી. તો મિત્રો, ઉત્તર આવશે ભૂમિના. કાંઠો છોડી હોડી દરિયામાં આગળ વધી. નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે. તો મિત્રો, ઉત્તર લખતું હસ્તી.
ચાલતી મંદ મંદ હસતી આગળ દોડે છે. રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે. ઉત્તર આવશે પાલવ. અને તે પહેલી ખાલી જગ્યામાં જંજાવટ, બીજીમાં ભૂમિ, ત્રીજીમાં હસ્તી અને ચોથીમાં પાલવ શબ્દ મૂકી દઈશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર ખાલી જગ્યા આપેલી છે તેમાં લેખન કાર્ય કરી લેશો. તો આ રીતે મિત્રો આપણે પ્રશ્ન 5 ની ખાલી જગ્યા પૂરીશું. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ આપણે જોડે છે પ્રશ્ન નંબર 6. આપેલા શબ્દોનો ઉપયોગ કરી કવિતાની રચના કરો. મિત્રો અહીં આપણને શબ્દો આપ્યા છે રાત્રિ, તારા, નભ, કાળું, સાડી, પાલવ, ચમકતું અને અમાસ. 8 શબ્દો આપેલા છે. આ 8 શબ્દોનો ઉપયોગ કરી તમે તમારી રીતે અર્થસભર પ્રાસવાળી કવિતાની રચના કરવાની છે. અહીં જે ઉત્તર છે તે માત્ર નમૂનારૂપ છે. તો મિત્રો આવી કવિતાની રચના કરી શકાય એકદમ નાની અને શોર્ટ. કાળું અમાસનું નભ અને તેની સાડીના એ રાત્રિ પાલવ, ચંદ્ર વગર ચમકતા તારા. તો મિત્રો અહીં 8 શબ્દોનો ઉપયોગ કરી 2 જ પંક્તિમાં અર્થસભર સુંદર મજાની કવિતા બનાવી છે. એમ તમે 2 પંક્તિ, 4 પંક્તિ, 8 પંક્તિ તમને યોગ્ય લાગે તેટલી પંક્તિનો ઉપયોગ કરી તમે આ શબ્દો વડે કવિતા બનાવી શકો છો. હવે આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 માં મિત્રો આપણને અહીં અરુણિમાનો એક સુંદર ફકરો આપેલો છે. ફકરો તમે વાંચી જજો. આ ફકરાના આધારે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તરો લખવાના છે. જોઈએ પ્રશ્ન પહેલો આ પ્રમાણે છે. શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? તો ઉત્તર આ પ્રમાણે છે. અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પર પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત થશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. તો મિત્રો આટલા માટે શેરપાએ તેને પાછા ફરવાની સલાહ આપી. આપણે જે ફકરો આપ્યો છે તેના આધારે ઉત્તર લખવાના છે. પ્રશ્ન 2. અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? જોઈએ ઉત્તર. અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલે કહેલી વાત પરથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારો કે એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પળે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. રસ્તો આપોઆપ મળી જશે. તો મિત્રો આ વાક્યના આધારે અરુણિમાને પાછા જવાના બદલે આગળ વધવાની પ્રેરણા મળી. પ્રશ્ન 3 છે મિત્રો. અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો? ઉત્તર. અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું કરી ન શકે. માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માનવ શરીરથી નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. તો મિત્રો અરુણિમાએ આપણને આવો સંદેશો આપ્યો. આગળ જોઈએ પ્રશ્ન 4. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદ રૂપ બન્યો? અરુણિમાને પેલું શેરપા ઉપર ચડવાની ના પાડે છે, પરંતુ અરુણિમા છતાંય પર્વત એવરેસ્ટ જે હિમાલયનું સૌથી ઊંચું શિખર છે ત્યાં સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ બને છે. તો તેમાં તેના જીવનું જોખમ હતું. તો તે શા માટે એ નિર્ણય એના માટે આશીર્વાદ બન્યો? તો જોઈએ ઉત્તર. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદ રૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ અને એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. તો મિત્રો આ રીતે એના માટે આશીર્વાદ રૂપ આ નિર્ણય બન્યો. આગળ પ્રશ્ન 5 છે. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? જોઈએ ઉત્તર. માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માનવ શરીરથી નહીં મનથી વિકલાંગ બની જાય છે. એના પર વિજય મેળવવાનો હોય છે. તો મિત્રો આ રીતે આપણે આ પ્રશ્નનો ઉત્તર લખી શકીએ. આગળ વધીએ ત્યારબાદ હવે મિત્રો હવે આગળનો પ્રશ્ન છે 8, જેને આપણને સૂચના આપી છે. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્ન લખો. મિત્રો આપણને એક ઉદાહરણ આપ્યું છે. રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો મિત્રો અહીં રમા નીચે
રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. એવા 5 શબ્દો નીચે રેખાંકિત કરેલું છે. આપણે તેના આધારે પ્રશ્નો બનાવેલા છે. રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? તો રમાએ. રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? તો રાજને. રમાએ રાજને શું આપ્યું? તો ગુલાબી રંગની પેન. રમાએ રાજને કેવા રંગની પેન આપી? તો ગુલાબી રંગની પેન. રમાએ રાજને ક્યારે રંગની પેન આપી? તો રવિવારે ગુલાબી રંગની પેન આપી. તો મિત્રો આ રીતે 5 પ્રશ્નો અહીં જે શબ્દો આપેલા છે તેની ઉપરથી બનાવેલા છે. હવે તે જ રીતના આપણો વારો છે. આશ્વી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઝડપથી પહોંચે છે. હવે આ વાક્યનો ઉપયોગ કરી મિત્રો આપણે 8 પ્રશ્નો બનાવવાના છે. તો જોઈએ ઉત્તર. આપણો મિત્રો વાક્ય હતું આવું. આશ્વી બહેન એના ભાઈને લેવા જાય છે ફિલિપને. તો એક આશ્વી શબ્દ નીચે રેખાંકિત કરેલું છે. ફિલિપ સાંજે 7 વાગે રેલવે સ્ટેશન અને 4 1 2 3 4 અને 5 શબ્દો નીચે રેખાંકિત કરેલું છે. આપણે આવા 8 પ્રશ્નો બનાવવાના છે. તો પહેલો પ્રશ્ન એવો બને, આશ્વી કોને લેવા રેલવે સ્ટેશન જાય છે? પહેલો પ્રશ્ન આવો બની શકે. ઉત્તર આવશે ફિલિપ. પ્રશ્ન 2, ફિલિપને લેવા કોણ રેલવે સ્ટેશન જાય છે? તો આ રીતે મિત્રો પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ. ફિલિપ અને આશ્વી. આગળ પ્રશ્ન નંબર 3, આશ્વી કેટલા વાગે રેલવે સ્ટેશન જાય છે? તો મિત્રો ઉત્તર આવશે સાંજે 7 વાગે. ચોથો પ્રશ્ન, આશ્વી સાંજે 7 વાગે ક્યાં જાય છે? તો આશ્વી સાંજે 7 વાગે રેલવે સ્ટેશન જાય છે. પ્રશ્ન 5મો પણ બનાવી શકાય. આશ્વી કયા પ્લેટફોર્મ પર જાય છે? પ્લેટફોર્મ નંબર 4 ઉપર જાય છે અથવા પહોંચે છે. 1 2 3 4 પ્રશ્નો, 5 પ્રશ્નો પૂરા થયા. આગળ વધીએ. આપણે કહી શકીએ પ્રશ્ન નંબર 6, આશ્વીના ભાઈનું નામ શું છે? તો આશ્વીના ભાઈનું નામ ફિલિપ છે. પ્રશ્ન 7, ફિલિપની બહેનનું નામ શું છે? તો આપણે કહી શકીએ ફિલિપની બહેનનું નામ આશ્વી છે. પ્રશ્ન 8, ફિલિપની ટ્રેન અથવા રેલવે એની રેલ કયા પ્લેટફોર્મ પર પહોંચે છે? પ્લેટફોર્મ નંબર 4 ઉપર પહોંચે છે. તો મિત્રો આ રીતે આ 5 શબ્દો ઉત્તર સ્વરૂપે મળી તે રીતે આપણે કુલ 8 પ્રશ્નો બનાવ્યા. તમે તમારી રીતે વિચારીને આવા 8 પ્રશ્નો બનાવી શકો છો અથવા અહીં આપેલો નમૂનારૂપ ઉત્તર નોંધી શકો છો. તો આ રીતે એક જ વાક્યમાં આપેલા 4 શબ્દોનો ઉપયોગ કરી આપણે 8 પ્રશ્નો બનાવ્યા. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 9, જેને આપણને સૂચના એ પ્રમાણે આપી છે. વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ચોકડીની ખોટાની નિશાની કરવાની છે. મિત્રો એક વાક્ય આપ્યું છે, તેની નીચે આપણને બીજા 4 વાક્યો આપેલા છે.
તેમાંથી કેટલાક વાક્યો ઉપરના વાક્યને બંધ બેસતા નથી, એટલે કે તેનો અર્થ સ્પષ્ટ કરતા નથી. એવા વાક્યો સામે આપણે ખોટાની નિશાની કરીશું. જોઈએ. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ ગમે છે. અવની અને આકાશને ખોખો વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. આવું વાક્ય છે. આરવ અને આરતીને સાતતાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો મિત્રો, આ રીતના આપણને એક વાક્ય આપેલું છે. હવે તેના આધારે આપણને અ, બ, ક અને ડ 4 વિકલ્પો આપેલા છે. તેમાંથી અર્થ સ્પષ્ટ ન થતો હોય તે વિકલ્પો સામે આપણે ખોટાની નિશાની કરીએ. અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી. પરંતુ મિત્રો, અહીં તો લખે છે કે આ બધાને કબડ્ડી ખૂબ ગમે છે. તો આ વાક્ય ખોટું. આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે. તો મિત્રો, આરવ અને આરતીને માત્ર સાતતાળી ગમે છે, કબડ્ડી બિલકુલ ગમતી નથી. તો આ વાક્ય પણ ખોટું. આકાશ. મિત્રો, અહીં આકાશ શબ્દ લખીશું તો આપણું આ ત્રીજું વાક્ય સાચું પડશે. આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી ગમે છે. અવની અને આકાશને ખોખો અને કબડ્ડી ગમે છે. તો આ વાક્ય સાચું છે. આગળ. અનંત અને અનિતાને બધી જ રમતો ગમે છે. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ ગમે છે, પણ સાતતાળી એમના માટે ગમતી નથી. તો આ વાક્ય ખોટું છે. તો માત્ર ક એકલું છે તે બંધ બેસતું છે, બાકીના 3 ખોટા છે. તો ત્રણે આગળ આપણે ખોટાની નિશાની કરીશું. યાદ રાખશું, ક છે ત્યાં આપણે આકાશ શબ્દ મૂકીશું તો આપણો ઉત્તર સાચો બનશે. આગળ વધીએ. પ્રશ્ન 2, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. જોઈએ, અ, બ, ક અને ડ આપેલા છે. અ, જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા. તો કાકી અને સુરેશ રોકાયા છે, માટે આ વિધાન ખોટું. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા. તેમનો પુત્ર સુરેશ એકલો જ ગયો છે, માટે આ વિધાન પણ ખોટું. રવિવારે મમ્મી પપ્પા, કાકા કાકી, દાદી અને સુરેશ ભાવનગર ગયા. મિત્રો, ભાવનગર નથી ગયા, જામનગર ગયેલા છે, માટે આ વિધાન ખોટું. રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા. ગણી લઈએ. 1, 2, 3, 4, 5 અને 6. તો વિધાન સાચું છે. તો ડ નંબરનું વિધાન એકલું બંધ બેસતું છે, બાકીના અ, બ અને ક વિધાન ખોટા છે. ત્રીજો પ્રશ્ન જોઈએ. મહેશ, રમેશ, ભાવેશ અને જયેશ ના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાંય ક્યારેય બેઠકમાં ન જોડાય. ક્યારેય બેઠકમાં ના જોડાય. હવે મિત્રો, પાછા અબકડા આપેલા છે, જોતા જઈએ. રમેશ, ભાવેશ, જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં જોડાય છે. સતીશના દાદા બોલાવવા છતાંય આવતા નથી, માટે આ વિધાન ખોટું. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધા જ રોજ બેઠકમાં જોડાય છે. તો મિત્રો, આ વિધાન સાચું છે. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બાકીના બધાના દાદા મહેશ, રમેશ, ભાવેશ અને જયેશ બધાના દાદા રોજ બગીચામાં બેઠકમાં જોડાય છે. કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં આવે છે, માટે આ વિધાન સાચું છે. ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં આવે છે. તો આ વિધાન ખોટું છે. તો મિત્રો, અહીં બ અને ક સાચા, અ અને બ, અ અને ડ ખોટા છે. તો આ રીતે આપણને જે વાક્યો આપેલા છે તે વાક્યોને સમજી તેની નીચે વિકલ્પો આપેલા છે તે ઉપરના વાક્યોને બંધ બેસતા છે કે નહીં તે આપણે આ રીતે ઉત્તર લખવાનો થશે. તો આમ જાતે પ્રયત્ન કરીને પણ આપણે ઉત્તરો લખી શકીએ. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો, અથવા ગદ્ય હોય તો પદ્યમાં રૂપાંતર કરો. મિત્રો, પંક્તિ હોય તો વાક્ય બનાવવાનું છે અને વાક્ય હોય તો પંક્તિ બનાવવાનું છે, તેવી સૂચના છે. એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. મિત્રો, ઉત્તર લખી શકીએ. હોળીના સઢ ખુલ્યા અને પવન
મિત્રો આ રીતે આપણને અહીં કાવ્ય પંક્તિ આપી છે, તેને આપણે ભાવાર્થ એટલે કે પંક્તિ સ્વરૂપે લખ્યો. પદ્યમાંથી ગદ્ય અને ગદ્ય હોય તો પદ્ય બનાવવાનું છે. આગળ જોઈએ તો પહેલાનો ઉત્તર આપણે આ રીતે લખી લઈશું. આગળ, સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. જોઈએ ઉત્તર. મિત્રો અહીં આપણને આ જે પ્રશ્ન છે તે પંક્તિ સ્વરૂપે નથી, લીટી સ્વરૂપે છે, વાક્ય સ્વરૂપે છે. આપણે તેને કાવ્યમાં આપેલી પંક્તિ લખવાની થાય છે, એટલે કે ગદ્યમાંથી પદ્ય બનાવવાનું છે. તો જોઈએ ઉત્તર. સામે આભનાથી આંગળા ખુલે ને પંથ નવા ખુલે, પંથ નવા ઝૂલે. મિત્રો આ રીતે આજે આપણને પદ્ય સ્વરૂપે ગદ્ય સ્વરૂપે જે પણ વાક્ય આપ્યું છે તેને આપણે કવિતાની પંક્તિ સ્વરૂપે લખી. સામે આભ નાતે આંગળા ખુલે ને પંથ નવા ઝૂલે. આગળ જોઈએ હવે ત્રીજો પ્રશ્ન છે, તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકી. તેના પહોળા પાલવ દૂર દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકી. મિત્રો અહીં આપણને પંક્તિ આપી છે એટલે કે પદ્ય આપી છે. આપણે તેને ગદ્ય સ્વરૂપે લખવાનું થાય, એટલે કે તેનો ભાવાર્થ લખવાનો થાય. આકાશમાં વાદળોનો પાલવ બન્યો છે તે ફરકી રહ્યો છે અને મંદ મંદ મરકી છે. તો આ રીતે આપણે પંક્તિનો ભાવાર્થ લખીશું. આકાશમાં ઘણા બધા વાદળો છે, જાણે એમ લાગે કે પાલવ લહેરાઈ રહ્યો છે અને મંદ મંદ ભરકી રહ્યો છે. આગળ જોઈએ હવે આપણને ચોથો પ્રશ્ન કેવો આપ્યો છે, તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. તો મિત્રો અહીં આપણને આ જે વાક્ય છે તે પદ્ય સ્વરૂપે છે. આપણે અહીં કવિતાની પંક્તિ લખવાની થાય છે. જોઈએ ઉત્તર. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. મિત્રો આ રીતે આપણે કાવ્ય પંક્તિ બનાવતા જઈશું. તો આપણને 4 પ્રશ્નો આપ્યા છે. પહેલી પદ્ય છે, આપણે તેનું ગદ્ય લખવાનું છે. બીજું ગદ્ય છે, તેનું પદ્ય બનાવવાનું છે. ત્રીજું પદ્ય છે, તેનું આપણે ગદ્ય બનાવ્યું એટલે કે વાક્ય બનાવ્યું. ચોથું આપણને વાક્ય આપ્યું છે એટલે કે ગદ્ય સ્વરૂપે છે, આપણે તેનું પદ્ય એટલે કે કાવ્યની પંક્તિ લખી. તો આ રીતે 4 પ્રશ્નોના ઉત્તરો આપણે લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 11. પ્રશ્ન 11 મિત્રો આપણને આપેલો છે, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. ખોટો વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો. જોતા જઈએ. નરેશે માહિતી ગોઠવી, ચાર્ટ તૈયાર થયો, કરો કે કર્યો. તો મિત્રો થયો અને કરો નહીં આવે, કર્યો આવશે. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. આ રીતે આપણે વાક્યો બનાવતા જઈશું. ખોટા શબ્દો છેકી નાખીશું. 2. કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી, રચના કરી હતી કે લખ્યા હતા. તો મિત્રો ઉત્તર બનાવી હતી પણ નહીં આવે, રચના કરી હતી પણ નહીં આવે, લખ્યા હતા તેમ ઉત્તર આવશે. આગળ. લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે છે, મેળવે છે અને કરે છે. તો મિત્રો વસાવે છે અને કરે છે ચેકી નાખીશું. મેળવે છે તે વાક્ય સાચું. 4. હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં વ્યક્ત થાય છે, દેખાતી છે કે જણાય છે. તો મિત્રો ઉત્તર આવશે વ્યક્ત થાય છે તે વાક્ય સાચું. 5. ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં લેવામાં દેવામાં આવે છે. તો મિત્રો ઉત્તર આવશે
આપવામાં આવી છે. તો આ રીતે પ્રશ્નોના જવાબ લખીશું. તો મિત્રો આમ આપણે અહીં કુલ પ્રશ્ન નંબર 11 જોયા. એકમના તમામ પ્રશ્નો મિત્રો તમને સમજાઈ ગયા હશે. તમામ પ્રશ્નોને અહીં આપણે વિસ્તૃત માહિતી આપી. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જોડે કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.